જો આજે ગાજરનો હલવો બનાવું છું. જો આ છીણ રેડી છે. હવે ઘી નાખું છું. જો મસ્ત શેકાઈ ગયું. હવે ઘીમાં એટલે દૂધ નાખી દઈશું. ગોલ્ડ દૂધ નાખશું આપણે, એટલે એનાથી થોડું થીકનેસ આવે ને તો ઘીમાં ચડી ગયો છે એટલે હવે બહુ દૂધ ઓછું નાખું છું. પનીરની છીણ જો માવો ના નાખીએ તો બી ચાલે. ઇલાયચી પાવડર, દ્રાક્ષ, કાજુ, બદામ બધું નાખી દેવાનું. બરાબર, આ બધું નાખ્યું. બરાબર, હવે મિક્સ કરી દઈશું બધું. ચટણી હવે આપણે ગાજરનો હલવો રેડી. માવાની જગ્યાએ પનીરની છીણ નાખવાની, એનાથી બી ટેસ્ટી બનશે હલવો. રેડી છે ગાજર, 10 મિનિટમાં રેડી.